ગુજરાત જેસુએટ ઇકોલોજી મિશનની ઇકો એજ્યુકેશન ટીમ શાળાઓને તેમના કેમ્પસમાં વૃક્ષારોપણ, કચરાનું વ્યવસ્થાપન, ખાતર બનાવવું, સોલાર એક્ઝિબિશન જેવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરતી આવી છે. શિક્ષણના હેતુરૂપ અમે અત્યાર સુધી વિવિધ શાળાઓમાં 8 ઔષધીય બાગ બનાવ્યા છે. તેમાંથી અમુક અહીંયા પ્રસ્તુત કરીશું. ફાધર રાયપ્પન GJM સાથે જોડાયેલા છે. તેઓએ 2 ઔષધીય બાગની રચના કરી છે. પહેલું દિવાલયા હાઈસ્કૂલ ફૂલવાડી અને બીજું સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ભરૂચ. ચાલો આપણે તેમનો અનુભવ તેમના દ્વારા સાંભળીએ. As a part of this, we have started both medicinal garden as well as a herbal garden. Plus, we have also started other awareness programs such as making paper bags, campaign against crackers, saving birds, etc. during Uttarayan. Large number of medicinal plants were brought by Mr. Jyoti and his team and planted in our garden there. So this medicinal plants having planted, and the LIV group students as well as the teachers benefit very much from this. We have quite a lot of tribal students. So when the teacher takes the students from the class to the garden, the teacher makes them aware of these such wonderful medicinal plants and their uses and how that can be used for their medicinal purposes, etc. They are also told to cultivate such plants and in their homes and to take care of such plants. LIV group is doing a wonderful job together with the GJEM team, and especially with Mr. Jyoti and his team, regularly coming and conscientizing the students as well as the teachers, green teachers, etc. ઔષધીય બાગ માટે અમે અલગ અલગ જાતના છોડ આણંદ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાંથી લાવીએ છીએ. બાળકોને છોડ વિશે માહિતી આપી તેને રોપવા કહીએ છીએ. ઔષધીય બાગ માટે બાળકો સાથે મળીને અમે સરખા માપના પ્લોટ બનાવીએ છીએ અને પ્લોટમાં જે ઔષધીય છોડ રોપ્યો હોય તેના વિશે પૂરેપૂરી માહિતી ધરાવતું બોર્ડ લગાવીએ છીએ, જેથી કરીને બધાને તે ઔષધીય છોડ વિશે વધારે જાણકારી મળી રહે. ઔષધીય છોડનો ઉછેર કરવાથી આપણે વારંવાર દવાખાને જવાની જરૂર રહેતી નથી. ઔષધીય છોડ તેના ગુણોને કારણે અલગ તરી આવે છે. તે જૈવ વિવિધતા ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. જેમ કે ગળો એક એવી વનસ્પતિ છે જે દરેક રોગની દવામાં વપરાય છે. આથી જ તેને સંસ્કૃતમાં અમૃતા કહેવામાં આવ્યું છે. શતાવરી તે સ્ત્રીઓને લગતી બધી બીમારીમાં વપરાય છે, ત્યારે ચિત્રક પાચન ક્રિયાને લગતી સમસ્યાને દૂર કરે છે. અર્જુન સાદળ તે હૃદય રોગને લગતી તમામ બીમારીને દૂર કરે છે અને હાઈ બ્લડ પ્રેશરને રોકે છે. આપણે કુદરત તરફથી મળેલ આ ભેટનું જતન અને રક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ ઘણા ઔષધીય છોડ હોય છે, પરંતુ તેના ગુણો જાણતા ન હોવાથી આપણે તેની અવગણના કરીએ છીએ. જેમ કે બ્રાહ્મીના સેવનથી યાદશક્તિમાં વધારો થાય છે. ડોડીની ભાજી જે આજે આપણને વિલુપ્ત થતી જોવા મળી રહી છે. ડોડીના સેવનથી આંખની દૃષ્ટિમાં સુધારો થાય છે. જાસૂદના પાન અને ફૂલ સ્ત્રીના દરેક રોગ માટે ગુણકારી છે. આપણે જાસૂદના ફૂલોનો જ્યુસ પણ બનાવી શકીએ છીએ, જેની રીત આ મુજબ છે. સામગ્રી: જાસૂદના 15 કે 20 નંગ ફૂલ, 1 લીંબુ, ખાંડ, પાણી અને ફુદીનાના પાન. જાસૂદના ફૂલનો જ્યુસ બનાવવા જાસૂદના લાલ રંગના જ ફૂલ લેવા, જેની 5 પાંખડી હોય છે. જ્યુસ માટે ફક્ત ફૂલની પાંખડી લેવી. ફૂલનો વચ્ચેનો ભાગ અને પાછળનો લીલા રંગનો ભાગ કાઢી નાખવો. ત્યારબાદ ફૂલોને બરાબર ધોઈ મિક્સરમાં ફૂલો સાથે થોડી ખાંડ નાખી, ફુદીનાના 4 કે 5 પાન અને પાણી નાખી બરાબર દળી લેવું.
વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ઔષધીય બાગની રચના કરવામાં આવી છે. GJMની ઇકો એજ્યુકેશન ટીમે ઔષધીય બાગના વિકાસમાં તેઓની મદદ કરી. આવનાર દિવસોમાં આ ઔષધીય બાગ લોકોને શીખવા માટેનું એક સ્થળ બનશે. અમે વિદ્યાર્થીઓ દ્વારા આ શરતે તમે જોઈ શકો આ જગ્યા અમે એક ગાર્ડન તરીકે વિકસાવ્યું અને એના માટે અમને ઔષધિઓ આ GJM તરફ મળી અને એ પછી દરેક વિદ્યાર્થીઓ ખોદકામ કર્યું છે અને એમને લાગે તે રીતે એ લોકોએ એ ઔષધિઓ જાતે સાર સંભાળ કરીને પછી ઉછેર કર્યો છે એમને. હવે આપણે આ ખીલેલ તમે ઔષધિ જોઈ શકો છો. હવે એનો ફાયદો શું થયો છે તો જ્યારે અમે ક્લાસમાં ભણાવીએ છીએ તો ભણાવીએ છીએ તો અમે ઔષધિ વિશે ત્યાં ભણાવીએ તો છે પણ ઔષધિ તેની સમક્ષ રજૂ કરી શકતા નથી અમે. તો શું થશે હવે આ વિદ્યાર્થીઓ જ વિકસાવ્યું છે એટલે સાયન્સ છે 9-10 છે એમાં આપણે ઔષધિ વિશે ભણવાનું આવે છે તો વિદ્યાર્થીઓ ભણ્યા બાદ જાતે અહીંયા આવે છે અને એ ઔષધિ જોઈ છે એટલે શું થાય છે કે એમને આઈડિયા મળે છે કે હા ઔષધિમાં આ પ્રકારનું હોઈ શકે છે. ગયા વર્ષે અમે લીફ સ્ટુડન્ટોએ મળીને આ ઔષધિ બાગનું નિર્માણ કર્યું છે જેમાં તમે તુલસી, એલોવેરા, લેમન ગ્રાસ અને લજામણી જેવા છોડ તમે જોઈ શકો છો. અને જે ઔષધીય બાગ છે તે મને બહુ ગમે છે અને હું અહીંયા વારંવાર આવવાનું પસંદ કરીશ. અહીંયા પક્ષીઓ પણ ખૂબ જોવા મળે છે, ખાસ કરીને પતંગિયાઓ. તે મને ખૂબ ગમે છે અને મને અહીંયા આવવાનું પણ ખૂબ ગમે છે. કે જ્યારે હું બીમાર પડ્યો હતો ત્યારે અરડુસીનો રસ મને ખૂબ કામ આવ્યો હતો. તેથી આ ઔષધીય બાગ હોવો ખૂબ જ જરૂરી છે. લીફ કાર્યક્રમના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને પર્યાવરણ શિક્ષણ માટે યોગ્ય સ્થળોએ લઈ જઈએ છીએ, જેમાં વેદ્રુના હોલિસ્ટિક હેલ્થ કેર સેન્ટર ઉનાઈ એક મુખ્ય ભાગ છે. અહીંયા સિસ્ટર લીસી અને તેમની ટીમ ઔષધીય છોડ અને તેની દવાઓ બનાવવાની સરળ સમજૂતી આપે છે, જે વિદ્યાર્થીઓ જાતે પણ બનાવી શકે છે. વિદ્યાદીપ કમ્યુનિટી કોલેજ ભરૂચની લીફ વિદ્યાર્થિનીઓએ ઉનાઈમાં સિસ્ટર લીસીના સ્થળની મુલાકાત લીધી. તે દરમિયાન તેઓએ ઔષધીય છોડ અને તેની દવા વિશે માહિતી મેળવી અને તેઓ પોતાની કોલેજમાં અને ઘરે પણ આ ઔષધીય દવા બનાવે છે. This herbal garden is mainly for our Vidyadeep Community College, especially the girls who come here to study. We teach them the medicine and to identify the plants. There are a variety of plants that we have here like adulsa, then aloe vera, then tulsi, peva, nirgudi, then panova, then pudina. Variety of plants that we have here. So girls, those who have not seen the plants or if they don't know, they come here, they learn these plants, and now when they have interest, they go along with the plants and they take the plants and they make use of this medicine. Even some of the girls, when they have cough and all, they just come here and take few tulsi leaves and they eat. Even a small Riya who is here, 2 years old girl, she knows which is the Brahmi plant, and she comes early morning, takes 3-4 leaves and she eats and she gives to her parents also. So it is from child till elderly people, everybody make use of this herbal garden. Even this aloe vera, which we make aloe vera tonic, aloe vera tablets, and girls use for the hair also, as well as we make hair oil. So all these plants which are here, we make best use of it and we make herbal medicine out of it. So we are very happy to have this herbal garden. ઝેવિયર ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સેવાસીમાં અમે ફાધર વિન્સન મુનુ, તેમના સ્ટાફ અને વિદ્યાર્થીઓની મદદથી મોટા ઔષધીય બાગની રચના કરી છે. અમે વિવિધ કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓને ઔષધીય છોડ અને તેના ઉપયોગો વિશે જાણવા અને શીખવા માટે આમંત્રિત કરીએ છીએ. ઔષધીય બાગ કેમ્પસની જૈવ વિવિધતામાં વધારો કરે છે. GJEM XTIનો ઔષધીય બાગ અમારી મહેનતનું ફળ છે. બાગમાં પતંગિયા જોવા એ આનંદની વાત છે. ઔષધીય બાગમાંથી પસાર થવું મન અને તન માટે સુખદાયક છે.